2-5 મિનિટ. એક મિનિટ, એક સરસ વાત કહી દઉં. હા, તો પ્યારની વાત કરી એટલે એમાં તો કોઈ તકલીફ નથી, પણ કોઈ તમારું દિલ તોડે ને તો આપણે એનું દિલ તોડવાનું નહીં, કેમ કે એની પાસે એક જ હોય. કોઈ આપણું દિલ તોડે તો આપણે એનું દિલ તોડવાનું નહીં, કેમ કે એની પાસે એક જ હોય. એના હાડકા તોડી નાખો, 206 હોય. આ બધી હળવી વાતની વચ્ચે મારે પરેશભાઈ માટે જે એક વાત કરવી હતી કે જે શંકરને તમે અહીંયા ખૂબ મન મૂકીને ગાતા જોયા, એ ઊંચા ગજાના કલાકાર છે. એમણે પાણીપત નામની એક મોટા બજેટવાળી એક ફિલ્મ કે જેમાં અર્જુન કપૂર લીડ રોલમાં હતો, એમાં એમણે કામ કર્યું છે. 5 મરાઠા સરદારમાં સૌથી સશક્ત અને સૌથી બુલંદીવાળા કોઈ સરદાર હોય ને પેલા સમ્રાટના, તો એ આપણા પરેશભાઈ. અને એમના ઉપર જે એક ફિલ્મનું પણ એક ગીતનું પણ એક સરસ શૂટિંગ થયું છે. એ ઉપરાંત એમણે 50 થી વધારે એડ ફિલ્મમાં કામ કર્યું છે. જ્યારે એમને એડ ફિલ્મમાં કામ કરતા જોઈએ એટલે બધું જીવંત જોઈએ, ગમે તે રોલમાં હોય એ આપણે શું કહે કે ફિટ થઈ જાય. એટલે પછી મેં એક વખતે પૂછ્યું કે આ શું સિક્રેટ શું છે, કે તમારા ભાભી છે ને શિયાળામાં મને આપણે ઘી ગોળ ને સૂંઠ એ બધું ખવડાવે, મેથી પાક એટલે આ એમનો એક ફેશન છે અને એ ફેશન એમને જીવંત રાખે છે. એ તો જીવંત થઈ જ જાય, પણ એ ઓક્સિજન લઈ લે અને આપણને તો ડઝન બંધ બાટલા ભરેલા હોય એટલો બધો ઓક્સિજન ને બ્લડ બધું આપી દે. મજા આવી જાય કે આ થોડાક સમય માટે આપણે આપણે આ સંધ્યાને આપણે બરાબર સ્મરણ કરતા રહીશું. વાગોળવાનું કામ નથી આપણું, કારણ કે માતા ઢોર કરી શકે, એટલે આપણે એને સ્મરણમાં રાખીશું. તો એના વિશે મને એટલું જ કહી શકાય કે વર્કિંગ ફોર સક્સેસ will make you a master, but when you are working for satisfaction, that will turn you into, that will make you a legend. તો PNB કલ્ચરલ ક્લબના જે લેજેન્ડ આપણે સૌ પરેશભાઈને એક વખતે ખૂબ જ જોરદાર તાળીઓથી અભિવાદન કરીએ. કાર્યક્રમના સંચાલન દરમિયાન મારાથી કંઈક ત્રુટિ રહી ગઈ હોય, કંઈક કદાચ થોડું 2 મિનિટ કહેલું હોય, આપણે તમારા સૌ 1 મિનિટ સૌ પોતાની જાતને 2 મિનિટ પોતાની જગ્યા ફરી ટેકવી દો. અને એમ જ કે હિન્દીમાં એવું કે તસરીફ રાખીએ. આ જેપી પટેલજી છે ને, એમને યુવાનો ભેગા હોય ને ત્યારે લોકો વડીલ કે, પણ આપણે વડીલો ભેગા થઈએ ત્યારે એને આપણે યુવાન જ કહીએ. 71 વર્ષની ઉંમરે 4 દાદરા જો એકદમ ચડી જવા હોય ને એકી શ્વાસે, તો એનો વાંધો જ ના આવે. બિલકુલ પેલો મને તો અનુભવ યાદ જ છે. ચલો આપણે વાત આગળ. હું સુરેખાબેનને વિનંતી કરું કે આપણું ભરપૂર મનોરંજન કરવા વાળા આપણા રેખાબેનને એક પુષ્પગુચ્છ આપીને આપણો પ્રેમ અને આદર એમના પ્રત્યે વ્યક્ત કરે. મોના ઓલ્સો કોન્ટ્રીબ્યુટેડ. લીલાબેન મોનાને એક પુષ્પ આપીને એટલે પછી સંજયને ઘરે એટલું સે તકલીફ ઓછી થાય એટલે એવું કંઈ કરીએ. સાથે લઈને આવું છું. અને વિની વેર આર યુ? વિની ઘરે જતી રહી છે. વિની બધે એની મમ્મી આવશે તો બી ચાલશે, એવું કોઈ પ્રોબ્લેમ નથી. ફૂલ એને મળવું જોઈએ બસ. Winnie, come soon. Come fast. બેલાબેન તમે ઉભા જ રહો, તમારે ફરી બેસવું ના પડે, ખોટી ઉઠબેસ કરવી.
બેલાબેનને વિનંતી કરું કે આપણા ડેપ્યુટી જનરલ સેક્રેટરી શ્રી આરપી ભાવસારની દીકરીને સન્માનિત કરે, જેણે આપણું મનોરંજન કર્યું અને આપણી સાથે રહ્યા. હવે આ આખા કાર્યક્રમના કેન્દ્રમાં બે વ્યક્તિ, સંજયભાઈ અને પરેશભાઈ. હું રાજુલ શાહ અને મુકેશ દવે સાહેબને વિનંતી કરું કે અત્રે આવે અને સંજયભાઈને આપણા પ્રેમ પ્રતિક રૂપી એક નાનકડો ટોકન ઓફ લવ આપીને સન્માનિત કરે. થેન્ક યુ. અને અબાઉ ઓલ બધાએ ઊભા થઈને તાળી પાડવાની. આદરણીય જોશી સાહેબને વિનંતી કરું કે એ અને દિલીપભાઈ આવીને પરેશભાઈને આપણો પ્રેમનું પ્રતીક આપીને એમને સન્માનિત કરે. કાર્ય જોરથી પડવી જોઈએ. કાર્યક્રમનું લગભગ સમાપન. છેલ્લે બે શબ્દો, નીચે જમવા જાઓ.